મિત્રો, દરિયામાંથી મળ્યું શિવલિંગ, મહાદેવનો થયો ચમત્કાર। સ્ફટિકનું છે આ શિવલિંગ અને 100 કિલોનું છે આ શિવલિંગ, અને આ શિવલિંગ છે ખાસ, અને દ્વારિકા સાથે શું છે આ શિવલિંગનો નાતો, એ બધું જ આપણે જોશું આ વિડીયોમાં, તો બન્યા રહેજો અંત સુધી। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે ભરૂચ પાસે જંબુસર તાલુકામાં કાવી ગામના 10 માછીમારો દરિયામાં માછલી પકડવા માટે ગયા હતા, અને આ માછલી પકડવા માટે જાળ ફેંકતા તેમને થોડું ખેંચાણ અનુભવ્યું હતું, અને તેઓએ વિચાર્યું કે કોઈ મોટી માછલી ફસાઈ હશે, અને જ્યારે તેઓ આ ઝાડને ખીચી હતી ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા હતા, કારણ કે મિત્રો, ઝાડમાં બીજું કંઈ નહીં પરંતુ એક શિવલિંગ ફસાઈ ગયું હતું। જ્યારે મહા મહેનતે તેઓ આ શિવલિંગને દરિયા કિનારે લઈ આવ્યા, ત્યારે આ શિવલિંગના દર્શન કરવા માટે હજારો ભાવિકોની ભીડ જમા થઈ ગઈ હતી, અને મિત્રો, પોલીસને બોલાવી પડી હતી આ ભીડને કાબૂમાં લેવા માટે, કેમ કે દરેક માણસોને મહાદેવના દર્શન કરવા હતા, આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા હતા મિત્રો। અને મિત્રો, તમને જણાવી દઉં કે આ શિવલિંગ છે તે સ્ફટિકની બનેલી છે, અને તેનું વજન 100 કિલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, તમે તો જાણો છો કે ગુજરાતની અંદર આપણે સોમનાથ મહાદેવ અને દ્વારિકા નગરીની બાજુમાં આવેલું જ્યોતિર્લિંગ નાગેશ્વર છે જ, ત્યારે આ મહાદેવનો ચમત્કાર કહેવાય કે ગુજરાત ઉપર અપરંપાર દયા રાખનાર મહાદેવ આજે ફરી પ્રગટ થયા છે મિત્રો। તો આપણે પણ કોમેન્ટ સેક્શનની અંદર હર હર મહાદેવ એકવાર જરૂર લખીએ। આ વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।